એક સારા સમાચાર છે. શું સમાચાર છે બેટા? મમ્મી, મારા શેઠ છે ને મને વિદેશ મોકલે છે. અહીં મારો 50,000 પગાર છે ને, ત્યાં મારો સીધો 2 લાખ રૂપિયા પગાર થઈ જશે. આની કરતાં પણ 3 ગણો વધારે. અહીંયા તમે પછી બિંદાસથી તમે રહેજો. બેટા તું કે એ વાત તો સાચી છે, પણ હે મમ્મી, પણ એટલે શું? તમે નારાજ કેમ થઈ ગયા? આમાં તો તમારે ખુશી હોવી જોઈએ કે તમારા દીકરાનો સીધો 2 લાખ રૂપિયા પગાર થઈ જશે. બેટા તું વિદેશ જવાની વાત કરે એ તો સારું કહેવાય બેટા. તમે ત્યાં જાઓ તમારું જીવન સુધરી જાય. પણ બેટા 2 દીકરા હોય ને એને માટે કામનું. તો તમારે એક જ દીકરો છો. અહીં કાંઈ થયું કાંઈ હોય તો તમે અમારું મોઢું ન જોઈ શકો, અમે તમારું મોઢું ન જોઈ શકીએ. એટલે બેટા છે ને આપણે જે મળશે એ અહીંયા થોડું છે તો થોડું લાવીને ખાશું, પણ અહીંયા રહી આપણે એક સાથે રહી અને સંતોષ માનશું આપણે બેટા. વિદેશ મમ્મીની વાત એકદમ સાચી છે. આપણે ટાઢો રોટલો ને છાશ ખાઈ લેવું, તમારી ઓછી કમાણી છે ને તો ઓછું લાવીને ખાશું, પણ આપણે છે ને અહીંયા બધા સાથે હળી મળીને રહેશું એટલે આપણને અહીંયા વિદેશ જેવું જ લાગશે. તમારી બંનેની વાત સાચી છે. હું મારા શેઠને પણ વાત કરી દઈશ કે શેઠ, તમે મને 50,000 પગાર આપો છો ને, એમાં મારો પરિવાર ખુશ છે. મારે વિદેશ નથી જવું. વિદેશ એકલા રહેવું એની કરતાં હું અહીંયા મારા પરિવાર સાથે ન રહું. હું મારા પરિવાર માટે જ જાઉં છું વિદેશ, અને મારો પરિવાર જ જો ખુશ ન હોય તો મારે વિદેશ જઈને કામ શું છે? હા એ વાત સાચી બેટા. આવે ધન કમાવવું તે મોટી વાત નથી, પરંતુ પરિવાર સાથે ખુશ રહેવું તે ખૂબ જ મોટી વાત છે. જો તમને અમારો વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.